મેઘરજમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ। નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા। નીલકંઠ મંદિરેથી મહાદેવની નગરમાં નીકળી હતી શોભાયાત્રા। શોભાયાત્રામાં નગરના ભૂદેવો પણ જોડાયા હતા। શોભાયાત્રાના ભક્તોએ કર્યા દર્શન। મહત્વનું છે કે ભૂદેવો દ્વારા મહાદેવની પૂજા અર્ચના કરાઈ હતી। નીલકંઠ महादेव ने नगर यात्रा 500-600 वर्ष की चाले है। हमारो 600 वर्ष पुराणो मंदिर है અને એની અંદર દર શિવરાત્રી આ રીતે આખા નગરમાં શિવજી દરેક જીવની સાર સંભાળ લેવા માટે નગર યાત્રા કરવામાં આવે છે અને સાંજે રોશની કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે, 3 પ્રહારની પૂજા થાય છે, શ્રાવણ માસ દરમિયાન પણ પૂજા થાય છે અને આ રીતે શિવજી દરેક જીવની દિનચર્યા અને એની આત્મશુદ્ધતા અને એના જીવનની સુખ સંપત્તિ માટે નગર યાત્રા કાઢવામાં આવે છે। નીલકંઠ મહાદેવ મેઘરજ દાદાનો શોભાયાત્રા કાઢવામાં આવે છે। છેલ્લા 150 વર્ષથી આ પરંપરા મેઘરજ નગરની અંદર ચાલી રહી છે। આજે શિવરાત્રી હોય સાંજે ત્યાં 4 પ્રહરની પૂજા પણ કરવામાં આવે છે અને પંચોત્તર વિધિથી બ્રાહ્મણો દ્વારા નીલકંઠ મહાદેવનો અભિષેક કરવામાં આવે છે। આખી રાત પૂજાનો કાર્યક્રમ કરવામાં આવે છે। નગરમાંથી મોટા ભાગના વ્યક્તિઓ વરઘોડાની અંદર આવે છે અને આ કાર્યક્રમ જોરદાર મેઘરજ નગરની અંદર એક શિવરાત્રી પાટોત્સવ બંને કાર્યક્રમો જોરદાર ભવ્ય ઉજવવામાં આવે છે। રૂપે કે માતા ઉડાયામાં ગોચરે કે માતા ભૂપે જય ગોપ જગત વિરાજે સંગરાની અંબલો